લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં કુખ્યાત બિચ્છુ ગેંગ ફરી એકવાર સક્રિય હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। ગેંગના અસ્પાક શેખ દ્વારા સાથીદારો સાથે મળીને યાકુતપુરા વિસ્તારમાં રિક્ષા ચલાવતા બે ભાઈઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ ગુજસીટોક હેઠળ જેલમાં રહેલ અસ્પાક શેખ તાજેતરમાં છૂટીને બહાર આવ્યો છે અને બહાર આવ્યા બાદ યાકુતપુરાના મજલી મિયા માસ્ટરના ખાંચામાં રહેતા નઈમુદ્દીન બશરુદ્દીન સૈયદ જે રિક્ષા ડ્રાઇવિંગ કરે છે તથા તેમના ભાઈ ઉપર જૂની અદાવતના કારણે હુમલો કરવામાં આવ્યો હતો। સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર સાજીદ ગોલુમિયા શેખ ઉર્ફે પહેલવાન, અસ્પાક ઇકબાલ મિયા શેખ, ફિરોજ જેલાની શેખ અને મોહસિન અમીન શેખે જૂની અદાવતે હુમલો કર્યો હતો। હુમલા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। જો કે ભાગતી વખત તેમની હરકતો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા સૈયદ બંધુઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ સારવાર હેઠળ છે। ઘટનાની જાણ થતાં સિટી પોલીસ સ્ટેશનની ટીમ એક્શનમાં આવી હતી અને આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।